મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે હવે ડાયપોલની જે વાત કરી હતી કે ડાયપોલ ઉપર અમુક વિદ્યુત ક્ષેત્ર જુદા જુદા સોર્સિસને લીધે કેટલું બળ લાગે એના મેં છેલ્લે સૂત્ર આપ્યા હતા. અમુક સોલ્યુશન પણ લીધું હતું. એકાદો કે કદાચ બે જેવા હોમવર્કમાં આપ્યા હોય તો તમે એકવાર ચેક કરી લેજો. બરાબર. હવે આપણે પહેલાં જ ચેપ્ટર ડાયપોલની આમ તો મોટાભાગની કેલ્ક્યુલેશન અને પોટેન્શિયલવાળી વાત પૂરી થઈ ગઈ, પણ હવે આપણે એક ફ્લક્સ માટે વાત કરીએ. બરાબર. તો ફ્લક્સનો અમુક કોન્સેપ્ટ છે એ થોડો એડવાન્સ છે, એટલે JEE વાળા માટે કામ આવે, પણ ફ્લક્સના અમુક સોલિડ એંગલ ઘન કોણવાળા કોન્સેપ્ટ છે એ આપણી ટેક્સ્ટ બુકમાં નથી હોતા, તો એની પણ આપણે ડિસ્કશન કરીએ. તો આમ તો ખબર છે, આપણે બહુ ડિટેલમાં નહીં લઈએ. જે વસ્તુ બુકમાં આપેલી હોય એ આપણે તરત જ સ્વીકારી લેશું, ઝડપથી લખી નાખશું કે આપણને ખબર છે કે ફ્લક્સમાં શેની જરૂર પડે છે, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળની. બરાબર. તો સૌથી અગત્યની વાત અત્યારે શું આવી કે ક્ષેત્રફળ લેવાનું આવે. બરાબર. હવે ક્ષેત્રફળ અત્યારે કયા સ્વરૂપમાં દેખાડ્યું છે? સદિશ સ્વરૂપમાં દેખાડ્યું છે. બરાબર. એટલે ક્ષેત્રફળને અત્યારે કયા સ્વરૂપમાં લીધેલું છે? દિશા સાથે લીધેલું છે. હવે ઘણીવાર એવો કોન્સેપ્ટ આવતો હોય છે કે ક્ષેત્રફળ કેવી રાશિ છે, સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે. આમ અત્યારે જોઈએ તો અત્યારે ક્ષેત્રફળને દિશા સાથે લીધેલું છે, તો ક્ષેત્રફળ કઈ રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. પણ ઘણા કોન્સેપ્ટ એવાય છે કે ક્ષેત્રફળને અદિશ લીધેલું. તમે 11મા ધોરણમાં કદાચ સૌથી પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટરની વાત કરો, સદિશ કે અદિશની, થર્ડ ચેપ્ટર છે, એમાં સદિશ અદિશની વાત આવે છે. તો એની અંદર આપણે એવું લઈએ છીએ કે ક્ષેત્રફળ ઘનફળ એ અદિશ રાશિ છે, પણ હકીકતમાં ઘણીવાર ક્ષેત્રફળને સદિશ રાશિ લઈએ. તો સાચો આન્સર શું એમ કહીએ તો જો ક્ષેત્રફળ જ્યારે જમીનનું લેવાનું હોય, બરાબર, કોઈ સપાટીનું લેવાનું હોય તો મોટાભાગે કઈ રાશિ હોય છે? અદિશ રાશિ હોય છે. બરાબર. જેમ કે હું એમ વાત કરું કે એક મારી પાસે પ્લોટ છે 400 વારનો. બરાબર. તો એ પ્લોટ હંમેશા અદિશ જ હોવાનો. ગમે તે બાજુ રાખું, અહીંયા રાખું, બીજા ગામ રાખું, અમદાવાદ રાખું, વડોદરા રાખું, તો એ અદિશ જ રહેવાનો. પણ હું એમ કહું કે મારી પાસે મારા ઘરની જે છત છે અથવા તો મારા ઘરનું ઉપરનું છાપરું છે એ 100 ફૂટ સ્ક્વેર ફૂટનું છે, તો એ છાપરું કઈ રીતે લીધેલું હોય? તો આ રીતે હોઈ શકે છાપરું. બરાબર. વધારે કોણવાળું હોઈ શકે છાપરું. બરાબર. તો આ 100 સ્ક્વેર ફીટ ખરું, પણ જ્યારે એમ કે આ 100 સ્ક્વેર ફીટનું ક્ષેત્રફળ જમીન ઉપર કેટલું, તો ત્યારે તકલીફ શરૂ થાય, કારણ કે જમીન ઉપર જ્યારે ક્ષેત્રફળ લઈશ ત્યારે હું 100 સ્ક્વેર ફીટની જગ્યાએ મારી પાસે ક્ષેત્રફળ થોડુંક નાનું આવશે. બસ. તો એ જ કોન્સેપ્ટ અત્યારે સદિશ ક્ષેત્રફળનો છે. ક્ષેત્રફળ છાપરા તરીકે લીધેલું હોય ત્યારે એનો જમીન ઉપરનો પ્રક્ષેપ અથવા તો જે આપણે નોર્મલી જે જગ્યાએ ક્ષેત્રફળ લેતા હોય છે એ બાજુ એનો ક્ષેત્રફળનું મૂલ્ય બદલાઈ જાય છે, એટલે ત્યારે આપણે સદિશ લેવું પડે છે. એકચ્યુઅલી ક્ષેત્રફળ હંમેશા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે સદિશ લેવું પડે છે, અને એ ખાસ કરીને કયા કિસ્સા માટે હોય છે? અગત્યનું ફ્લક્સ માટે હોય છે. ઓકે. હવે ક્ષેત્રફળના થોડાક બીજા કોન્સેપ્ટ છે કે સદિશ લેવાનું હોય તો એની દિશા કઈ? તો ખબર છે કે ક્ષેત્રફળ બે ટાઈપના હોઈ શકે. ક્ષેત્રફળનું ટાઈપ્સ બે હોય છે. બરાબર. એક તો એને ઓપન ક્ષેત્રફળ કહેવાય, એનું ગુજરાતી નહીં કરીએ, અને બીજું છે ક્લોઝડ ક્ષેત્રફળ. બરાબર. ઓપન ક્ષેત્રફળની દિશા બે તરફ હોય. ક્ષેત્રફળને લંબ એ ઉપર તરફ અને નીચે તરફ બે દિશા હોઈ શકે. બરાબર. પણ ક્લોઝડ ક્ષેત્રફળ લઈએ, જેમ કે સમઘન લઈ લે, ક્લોઝડ ક્ષેત્રફળ લઈએ તો એની દિશા બહારની તરફ જ હોય. બરાબર. આવી રીતે બહારની તરફ જ હોય છે. એકચ્યુઅલી આ બહારની તરફ દિશા લેવાનો કોઈ ખાસ નિયમ નથી. એટલે એમ કે ભાઈ એની દિશા બહાર જ લેવાની, એવો કોઈ નિયમ નથી. તમે એ દિશા અંદર પણ લઈ શકો. બરાબર. પણ સરળતા ખાતર સ્વીકારેલી રીત એ છે કે બધી સપાટીની દિશા તમને મન ફાવે એમ નહીં લેવાની, આ રીતે અંદર પણ લઈ શકાય. બરાબર. પણ કહેવાનો અર્થ એ છે
કે આ સપાટીમાં તમે ઉપરની બાજુ લઈ શકો અને નીચેની બાજુ લઈ શકો. બંધ સપાટીમાં બધા જ સપાટીઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. જો આ સપાટી માટે બહાર લીધેલું હોય તો આની માટે બહાર જ લેવાનું, આની માટે બધા માટે બહાર લેવાનું. આ સપાટી માટે અંદર લીધું હોય તો બધી સપાટી માટે અંદર જ લેવાનું. એટલે કોન્સેપ્ટ એવો છે કે એમાં એક જ સપાટી હોવાથી એમ ન થવું જોઈએ કે ભાઈ આ સપાટી આમ છે, બરાબર, આ થોડોક ભાગ છે તો આની માટે હું બહાર લઉં, આની માટે અંદર લઉં, પછી આ રીતે ધારો કે સપાટી બની ગઈ, આ રહેવા દઈ, આની માટે આ રીતે લઉં, એવું ન થવું જોઈએ. બંધ સપાટી હોય તો આની માટે બહાર લીધું હોય તો આ સપાટીની બહારની બાજુ આ છે, આ નથી. એટલે એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવો પડે. હવે એ તો ખ્યાલ છે. હવે આમાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. આપણે આ નહીં લઈએ કારણ કે તમામ ટેક્સ્ટબુકની અંદર બહારની જ વાત કરેલી છે. અંદર લો તો એ બધામાં પરિણામ આપણે જે આમાં મળે છે એ જ એમાં મળે, પણ કન્ફ્યુઝન ખોટું કરવું નહીં. આ મેં તમને કોન્સેપ્ટ કહી દીધો કે એનો મૂળ કોન્સેપ્ટ શું છે કે આની માટે બહાર હોય તો તમામ માટે બહાર છે. જેમ કે આમાં તમને ક્લિયર ખબર પડે કે આ બહુ મોટી સપાટી છે, આની માટે આમ લઈ લીધું, તો અહીંયા એવી નીચે સપાટી હોય તો એમ કે આમ જ લઈએ, તો એ ન લેવાય કારણ કે આ કનેક્ટેડ છે એટલે એને નીચે તરફ લેવી જોઈએ, આમ લેવું જોઈએ, રાઈટ? ઓકે, એટલે આમાં હવે કોઈ પ્રોબ્લેમ થતો નથી. વાત આની કરીએ કે આમાં ઉપર તરફ લેવું કે નીચે તરફ લેવું, તો ઇટ ડિપેન્ડ્સ, તમારી ઉપર આધાર રાખે છે. ક્યારેક એવી રીતે વાત કરેલી હોય છે, કોઈ ટેક્સ્ટબુકમાં મેં એવી રીતે વાંચ્યું છે કે જમણા હાથનો નિયમ કરીને ઉપયોગ કરીને તમારે એની દિશા લેવી. એટલે કે આ સપાટી માટે આમ જો હું જમણો હાથની આંગળીઓ, બરાબર, એ દિશામાં ગોઠવી દઉં તો એ સપાટી ઉપર આવે. તમને એમ થાય કે જમણો હાથનો નિયમ તમે આમ લો ને સર, શું વાંધો છે, બરાબર? હું આ સપાટી આમ અંદર અને બહાર આવી રીતે લઉં તો શું વાંધો છે, રાઈટ? તો નીચે તરફ આવે, વાત સાચી. પણ જમણો હાથનો નિયમ કઈ રીતે આપણે એપ્લાય કરવાનો છે એ વાત સમજો. તો કે અત્યારે સપાટી કોની માટે મોટા ભાગે લેવાની હોય છે? ફ્લક્સ માટે લેવાની હોય છે. અને ફ્લક્સમાં કોણ આવે છે? વિદ્યુત ક્ષેત્ર આવે, કાં તો ચુંબકીય ક્ષેત્ર આવે, એવી બધી વાત આવતી હોય. તો વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠ સાથે જે રીતે આંતરક્રિયા કરતું હોય, ધારો કે પૃષ્ઠ આમ છે અને વિદ્યુત ક્ષેત્રની રેખા આમ નીકળી, તો તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે સપાટીનો પૃષ્ઠનો ખૂણો 90 કે તેથી નાનો થાય ને એવી રીતે લેવાનું. એટલે જમણો હાથ ભૂલી જજો, ખાલી આમ વિચારો કે આ રીતે અત્યારમાં લેવાનું, આમ નહીં લેવાનું, બને ત્યાં સુધી આમ નહીં લેવાનું, રાઈટ? આ રીતે, કારણ કે આમાં ઋણ નિશાની એવું આવશે. મારી વાત સમજાણી? વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર રેખા કે જેની સાથે પૃષ્ઠની આંતરક્રિયા થાય છે એની જો વાત કરવાની હોય તો પૃષ્ઠનો ખંડ જેની સાથે આંતરક્રિયા થતી હોય તો પૃષ્ઠનો ખંડ એની સાથે 90થી નાનો કોણ બનાવે એ રીતે આપણે અહીંયા એનો સદિશ લેવો. આ જે હું બોલ્યો એ તમે શબ્દોમાં લખી લેજો. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અથવા તો જેની સાથે પૃષ્ઠ આંતરક્રિયા કરતું હોય એની દિશા સાથે પૃષ્ઠનો 90થી ઓછો કોણ થાય, પૃષ્ઠના લંબનો, એની સાથે પૃષ્ઠના લંબનો 90થી ઓછો કોણ થાય એવી દિશામાં પૃષ્ઠનો લંબ પસંદ કરવો. અત્યારે આમ થશે, બરાબર? હવે જો તમે આપણે આવી રીતે કોઈ મકાનની છત લઈએ, બરાબર, આ રીતે વિચારો તમે, મકાનની છત છે તો આમાં સૂર્યના કિરણો આમ પડે છે, તો આમાં કયો પૃષ્ઠનો ખંડ લેશો? તો સૂર્યનું કિરણ આમ જાય છે એટલે પૃષ્ઠનો ખંડ આમ લેજો, આ 90, બરાબર? એટલે જેની સાથે આંતરક્રિયા કરતી હોય, મેં તમને એવું સમજાવ્યું. પછી એ જ વાત તમે આ સૂર્યના કિરણોની સાથે વરસાદના ટીપા સાથે લઈ શકો. વરસાદના ટીપા આમ પડે છે તો પૃષ્ઠખંડ એના કઈ દિશામાં લેશો? તો ટીપાની દિશા સાથે એનો 90નો કોણ બને એ રીતે પૃષ્ઠ લેવાનું, આમ ઊંધું નહીં લેવાનું. ઠીક છે? એટલે મેં તમને કીધું કે આવા કેસ આવશે, કાં તો મેં કીધું એમ સૂર્યના કિરણો માટે છાપરાની વાત કરીને કે જ્યાં પડછાયાની વાત હશે તો એવા કિસ્સામાં આવશે, મોટાભાગે બીજે ક્યાંય આવવાનું નથી. ચાલો, હવે મોટાભાગે મેં તમને કીધું એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમને, બરાબર? ઓકે, પૃષ્ઠ કઈ બાજુ લેવાનું એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પછી
એનો સદિશ કઈ રીતે નક્કી કરવાનો એ પણ ક્લિયર થઈ ગયું. હવે અમુક વાર એવું હોય છે કે ખાલી પૃષ્ઠ નક્કી કરવાનું જ કીધું હોય છે, બરાબર. પહેલાં તો હું એકાદો નાનો ક્વેશ્ચન લઈ લઉં. ચાલો આને ઝડપથી આન્સર લેવાનો છે. ધારો કે આ એક્સ દિશા છે, આ ત્રિજ્યા આર છે, વર્તુળ છે અને આ દિશા ઝેડ છે, બરાબર. ચાલો આનો ક્ષેત્રફળ સદિશ લેવાનો છે. બોલો ઝડપથી શું થશે આના ક્ષેત્રફળ સદિશ? આ શું પ્રેક્ટિસ માટે, બાકી આવું કંઈ ક્વેશ્ચન પૂછાયેલો નથી. ઘણીવાર આવી કેલ્ક્યુલેશન કરેલી હોય તો તમને આગળ બહુ હેલ્પફુલ થાય, બરાબર. ચાલો એનું મૂલ્ય કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. અને સદિશની વાત કરી તો એ સદિશની દિશા કઈ લઈ લીધી છે અત્યારે? ઝેડ દિશા. એટલે આને આમ કે લખી શકાય તમારે. ક્લિયર? એ જ રીતે તમને બીજો એક ક્વેશ્ચન કરી દઉં. ધારી લો કે આવું છે કંઈક, આ એક્સ છે, આ વાય દિશા છે અને ચોરસ જ લઈ લો. ચાલો આમાં શું થશે? એ સદિશ. બોલો તો પહેલાં એ સ્ક્વેર અથવા તો એ અને બી જુદું જુદું આપ્યું હોય તો એમ લેવાય એ સ્ક્વેર, અને તમે સરળતા ખાતર શું લઈ લો? આ દિશા બહારની દિશા લઈ લો, આમ, બરાબર. તો બહારની દિશા એટલે શું થશે? ઝેડ એટલે કે થશે. ખબર પડી? ચાલો હવે આના ઉપરથી એક બીજી વસ્તુ સમજી શકાય, સહેલી વસ્તુ છે. જો આને થોડીક વાર માટે હું એકને બી લઈ લઉં એટલે તમને બહુ સહેલાઈથી ખબર પડી જાય. એ બી કે. ઓકે, ચાલો હવે હું આ જે બાજુ છે ને, આ બાજુ એક સદિશ હું લઉં, એને આપણે શું લઈએ? L1 સદિશ લઈએ. તો L1 સદિશ એ આઈ કેરેટ થાય, બરાબર. પછી B1 સદિશ, L એટલે લેન્થ અને B એટલે બ્રેથ. તો B1 સદિશ અથવા તો B સદિશ શું થશે? B અને J આવું થશે, બરાબર. તમને ખબર છે આ એક સદિશ ને આ બીજો સદિશ, ખાલી એનો ગુણાકાર કરું શું થાય છે જોવું જોઈએ. A ક્રોસ B એટલે A I ક્રોસ B J. ક્રોસ ગુણાકાર કર્યો મેં એટલે શું થશે? A B I ક્રોસ J. ક્લિયર? તો A B I ક્રોસ J એટલે શું થાય? K. તો એ જ વસ્તુ આપણે પહેલાં કોન્સેપ્ટથી ઉપયોગ કર્યો હતો અને હવે શેનાથી ઉપયોગ કર્યો? આનાથી એમ કહી શકાય કે L સદિશ ક્રોસ B સદિશ થાય. L સદિશ ક્રોસ B સદિશનો અર્થ શું? તો કે કોઈ પણ એક બિંદુ લઈ લો એનું શિરોબિંદુ તરીકે, અને ત્યાંથી એની પાસેની બાજુના સદિશો પસંદ કરી લો, અને એ સદિશનો ક્રોસ ગુણાકાર એ ક્ષેત્રફળ જ છે એવું મેં સાબિત કર્યું. આ તો તમને આવડ્યું કોન્સેપ્ટથી, પણ પછી મેં L ક્રોસ B લીધું તો એ જ પરિણામ આવ્યું. તો એનો અર્થ શું થયો? કે L ક્રોસ B એ સદિશ છે. તો હવે ફરીથી જો હું લખું કે મારી પાસે આવો એક A B C D છે, તો આનું ક્ષેત્રફળ જો લેવું હોય તો શું થશે? સદિશ AB ક્રોસ સદિશ AD લઈ લો એટલે વાત પૂરી થઈ જાય. સમજ પડી? એટલે આ તમને બહુ જ મદદરૂપ થશે. ક્યારેક ક્ષેત્રફળ એવા કોમ્પ્લિકેટેડ આપેલા હશે તો તમે આ કોન્સેપ્ટ તમને આવડતો હશે તો ક્ષેત્રફળ એનું સહેલાઈથી મેળવી શકાય. ચાલો એક હું તમને એનું એક્ઝામ્પલ આપું એટલે વધારે ક્લિયર થઈ જશે. આ તમે લખતા જજો, અને જ્યાં જ્યાં હું એવા કોન્સેપ્ટ એના કોઈ સ્ટેટમેન્ટ બોલતો હોય તો એ તમારે નોટબુકમાં લખી નાખવા. આજે મેં અત્યારે શીખવાડ્યું એ એક થિયરી તરીકે તમે લેજો, બરાબર. ચાલો એક આપણી પાસે આ દિશામાં એક્સ અક્ષ છે, આ દિશામાં ઝેડ અક્ષ છે અને આ દિશામાં વાય અક્ષ છે. મારી પાસે એક ક્ષેત્રફળ આવું છે, બરાબર. આ છે 10 જેટલું લઈ લો. આ છે 53 ડિગ્રી, બસ. અને આ બધા 10-10ના છે. તો એ સદિશ કેટલો? બરાબર. તો હવે મેં તમને શીખવાડ્યું એમ બે સદિશોની જરૂર પડશે, બરાબર. એક આ સદિશ લઈ લે, બીજો આ સદિશ લઈ લે. ઓકે, તો
હવે આ 10ના 2 ઘટક બનશે, તમને ખબર હોવી જોઈએ, બરાબર. જો તમને એની લંબાઈ આપેલી હોય તો એક ઘટક આ એક્સ ઘટક બનશે અને બીજો ઘટક વાય ઘટક બનશે. એટલે જો હું આમ લખું તો આ 90 એ અહીંયા ટચ થશે અને આ 90 એ અહીંયા ટચ થશે. ચાલો, આ શું થશે? 10 cos 53 એટલે એક થયો 10 cos 53i પ્લસ 10 sin 53j. એટલે આ મને ઘટક મળી ગયો. અત્યારે આને એ બી સી એમ કહીએ એટલે આ એ બી સદિશ મને મળી ગયો. 10 cos 53 એટલે કેટલું થાય? 3/5. આને 3/5 થાય, 5 જતો રહે એટલે 6i પ્લસ 10 sin 53 એટલે 4/5 એટલે 8j. તો આ તો આમ તો ખબર છે તમને. જો હાઇપોટેનિયસ એટલે કે કર્ણ 5 હોય તો પાસેની બાજુ 37 માટે 37 માટે પાસેની બાજુ 4 હોય અને સામેની બાજુ 3 હોય. તો 53માં પાસેની બાજુ 3 હોય અને સામેની બાજુ 4 હોય. તો 10માં પાસેની બાજુ 6 હોય અને સામેની બાજુ, આવું સીધું આવડવું જોઈએ, સામેની બાજુ 8 હોય. એટલે આ તો મેં તમને શીખવાડ્યું પહેલી વાર, પણ તમને 5 જેટલો કર્ણ ખબર હોય તો 2 જ ખૂણા યાદ આવવા જોઈએ. કયા કયા? 37 અને 53. 37 માટે પાસેની બાજુ 4, 53 માટે પાસેની બાજુ 3, બરાબર. તો 10 હોય તો એનું ડબલ કરી નાખવાનું. આવું ક્યારેય આવી આકૃતિ નહીં દોરવાની, ઇઝીલી થઈ જાય. ચાલો, એક એસી સદિશ એ તો 10 અને કઈ બાજુ છે? નહીં, આ જે આ આઈ છે ને આ જે નહીં આવે, પણ આ કયો આવશે? કે આવશે. અત્યારે મેં નીચે કયો સદિશ લીધો છે? નીચે કયો અક્ષ લીધો છે? ઝેડ લીધો છે. ઉપરનો 10j આવું આવશે, 10j. ચાલો, ક્લિયર. હવે ક્ષેત્રફળ માટે આ બેનો ક્રોસ ગુણાકાર AB ક્રોસ AC. AB થશે 6i પ્લસ 8j ક્રોસ 10j 8k. ચલો, 60i ક્રોસ j એટલે k થશે પ્લસ 80k ક્રોસ j. j ક્રોસ k એટલે શું થાય? i થાય. તો k ક્રોસ j એટલે શું થાય? માઇનસ i થાય. ક્લિયર? માઇનસ 80i પ્લસ 60k. આ થશે તમારો જવાબ. આવું તમને કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ, રાઈટ? ઇઝી છે, આમ તો કોઈ પ્રોબ્લેમ આવે એવું છે નહીં, રાઈટ? ચલો, તો આ મેં એક મેથડ તમને સમજાવી કે ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય. સમઘન આપ્યું હોય તો એના ક્ષેત્રફળ આવી રીતે મેળવી શકાય. આપણે એવા દાખલા લેવાના છે. ઓકે, એક હવે ફ્લક્સની સીધી વાત કરી દઈએ. ફ્લક્સમાં મોટા ભાગે આપણે શું કરતા હોય છે? ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને ડોટ ફ્લક્સ માટે ડોટ ગુણાકારના સ્વરૂપમાં લેતા હોય છે, રાઈટ? હું આવી રીતે એક ક્ષેત્રફળ લઈ લઉં. વિદ્યુત ક્ષેત્રની એની સાથે દિશા છે 37, બરાબર. આની ત્રિજ્યા આમ તો આપેલી નથી, આ લઈ લઈએ આપણે સીધું. આ વિદ્યુત ક્ષેત્ર E છે અને આ ત્રિજ્યા R છે. ચાલો, ફ્લક્સ જોઈએ છે મારે. તો તમને ખબર છે કે ફ્લક્સ E પછી શું આવે? A. સમતલ હોય તો સીધું A લખી નાખવાનું, નહીંતર સંકલન કરવું પડે. એટલે E A પછી બે વચ્ચેનો ખૂણો cos. કયો ખૂણો લેવાનો? તો મેં તમને કીધું કે 37 નો ચાલે, પણ કોનો ખૂણો હોવો જોઈએ? A સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો લેવાનો. એટલે cos 53 લેવો પડે. સમજાણું? અત્યારે ચેક કરો, જોઈ શું કર્યું મેં. આ 37 આપેલો છે, પણ આ લેવો પડે તમારે. તો આ ખૂણો કેટલો છે? 53 છે. ક્લિયર? બસ, હવે તો આવડે એવું છે. E ની કિંમત એમને એમ પણ પાઈ E r². cos 53 એટલે કેટલું આવે? 3/5 આવશે.
એની દિશા લીધી હોય તો એની દિશામાં આ દિશા કઈ છે? ઉપરની દિશામાં છે, પણ ફ્લક્સ પોતે કેવું છે? અદિશ છે, એમાં કઈ દિશા આવશે નહીં. રાઈટ. ચલો, આ એક થયું. પછી એવી જ રીતે એક બીજું હું લખું. આર ત્રિજ્યાનો સદિશ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ આપેલું છે, બરાબર. એનો ખૂણો તમને 45 કીધેલો છે. રાઈટ. આવી રીતે તો આનું ફ્લક્સ કેટલું થશે? તો આનું ફ્લક્સ કેટલું થશે? 0 થશે. શું કામ 0 થશે? જુઓ તો કે તમને એના ડાયામીટર એટલે કે વ્યાસ સાથેનો ખૂણો આપેલો છે, પણ ઈની દિશા અને પ્લેટની સમતલની દિશા બે એક જ છે. એટલે પ્લેટને સમતલમાં નીકળતો ખૂણો આ બાજુ થશે કાં તો પેલી બાજુ થશે. તો ઈ અને આની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 થાય, બરાબર. તો જો ખૂણો 90 થાય, એક સ્ટેપ લખવું હોય તો લખવાનું કે ઈ પછી પાઈ આર સ્ક્વેર કોસ, ખૂણો કેટલો થયો? 90 થયો. એટલે ટોટલ શું થઈ ગયું? 0 થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. આવા નાના નાના ક્વેશ્ચન ઘણી પરીક્ષાઓમાં હોય છે. ગુજસેટની અંદર તો આવા કેટલાય પ્રશ્નો તમે જોશો જૂની એક્ઝામના પેપર્સ તો નીકળેલા છે, આવા ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર. ચલો, એ જ રીતે મેં હમણાં તમને જે સોલ્યુશન કરાવ્યું એના આધારે જ એક વિદ્યુત ક્ષેત્ર માટે વાત કરી દઈએ, બરાબર. કે વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્ર સાથે ફ્લક્સ કેટલું થાય એ લેવાનું છે. મેથડ એની એ જ. આ દિશામાં તમને આને 2√2 કરી નાખો, 45 કરી નાખો, 2√2. આને હવે x લો, આને y લઈ લો, હવે આને z લઈ લો. આવું કંઈક આપેલું છે અને તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 3I + 4J - 6K. આવી રીતે ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે. રાઈટ. તો તમને ફ્લક્સ શોધવાનું કીધું છે. તો આમ ઇઝી છે કે હવે હું તમને પહેલાં એના જે ઘટકો છે એ ઘટકો નહીં લેવડાવું, સીધું જ લખી નાખીએ. વિદ્યુત ક્ષેત્ર માટે જે પૃષ્ઠ છે એમાં પૃષ્ઠમાં એક આ થશે, એના બે ઘટક છે. કયો કયો? એક આ બાજુનો ઘટક, એટલે 2√2 થાય તો આ બાજુનું કેટલું હોય ને આ બાજુનું કેટલું હોય એ તમને ખબર પડી જશે. રાઈટ. તો 2√2 cos 45. એક મિનિટ. રાઈટ. ચલો, અત્યારે શિયાળાના પવન ચાલુ થઈ ગયા એટલે બારણું બંધ થઈ જાય છે, લાઇટ ઓછી થઈ જાય છે. ઓલરાઈટ. તો કાં તો બે રીતે લો. તમને જો સીધું ન આવડે તો 2√2 પેલી બાજુનો ઘટક લઈ લો. 2√2 cos 45 એટલે 2 થશે. અધરવાઇઝ તમે એક બાજુ 1 હોય, સામેની બાજુ 1 હોય તો કર્ણ √2 થાય એ તમને ખબર છે, ખ્યાલ આવે? √2 કર્ણ ક્યારે થાય? તો કે બે સામસામેની બાજુ, પાસેની બાજુ સામેની બાજુ 1 1 હોય તો કર્ણ √2 થાય. જો ડબલ કર્ણ હોય તો આ બાજુ 2 હોવો જોઈએ, પેલી બાજુ પણ કેટલો હોવો જોઈએ? 2 હોવો જોઈએ. એટલે તમે જો ઘટકો લઈ લો તો કદાચ થોડી સેકન્ડોની વધારે તમારો ટાઈમ બરબાદ થશે, પણ આવો કોન્સેપ્ટ ક્લિયર જો થઈ ગયો હોય તમારે કે √2 તો આ 1 1, 2√2 તો આ 2 2 એમ થવું જોઈએ. એટલે અહીંયા શું લખીશ? 2I + 2J લખીએ. y છે એટલે હવે શું લખશું? J લખશું. રાઈટ. આ થશે ક્ષેત્રફળ. ક્લિયર? ચાલો, બીજું ક્ષેત્રફળનો એક બાજુ થઈ હજી. તો બીજી બાજુ કેટલી થશે? 2√2 અને K લખી નાખશું આવી રીતે. એટલે
આ પ્લસ. ક્લિયર? સોરી, પ્લસ નહીં થાય, ક્રોસ થશે. બરાબર. આ બાજુ ગુણ્યા આ બાજુ. આ બાજુનો સદિશ 2i પ્લસ 2j. આ બાજુનો સદિશ 2√2k એવો થશે. ઓલરાઈટ. તો વેલ્યુ મૂકી દો તો 4√2i ક્રોસ k એટલે k ક્રોસ i એટલે શું થશે? કદાચ મારે ગઈ વખતે ભૂલ થઈ હોય તો ચેક કરજો. આમ યાદ રાખજો, i j k, અહીંથી આમ k, જેથી k તો i, પછી k થી i તો j. એટલે i ક્રોસ k લખું તો j નો લખાય. બરાબર. પણ k ક્રોસ i લખું તો j લખાય. એટલે અત્યારે i ક્રોસ k આવે તો j નહીં લખું, પણ શું લખાશે? માઇનસ j લખાશે. j ક્રોસ k આવે તો પહેલાં તો આ મલ્ટીપ્લાય કરી નાખો એટલે 4√2. બરાબર. અને j ક્રોસ k એટલે શું થશે? i થશે. મારે જો ગઈ વખતે સમજાવ્યું એમાં ભૂલ હોય તો કરેક્શન કરી નાખજો તમે. હા, આ રીતે જોવાનું. i થી j તો k, j થી k તો i, k થી i તો j. બરાબર. એવું કંઈક રોટેશન યાદ રાખજો, અથવા તો આમ લખવાનું, આમ થવું જોઈએ. બરાબર. તો એના સિવાયનો પ્લસ આવે. ચાલો, તો આને લખશું 4√2i માઇનસ 4√2j. થાય આવું? એ થઈ ગયો. હવે 5 આ સદિશ છે. બરાબર. શું કરવાનું? e ક્રોસ a સમતલ છે એટલે બધા સમતલ માટેની જ કેલ્ક્યુલેશન છે. રાઈટ. તો જો હવે સીધે સીધું કરતો જો, તો e ડોટ a એટલે આ બેનો મલ્ટિપ્લિકેશન એટલે 12√2. ક્લિયર? i વાળા મલ્ટીપ્લાય થાય, j વાળા મલ્ટીપ્લાય થાય, માઇનસ 16√2. ક્લિયર? કે તો છે નહીં એટલે 0 થઈ જશે. બરાબર. તો માઇનસ 4√2 અને આને કાં તો ઈનું શું થાય? વોલ્ટ પર મીટર, અને એનું શું થાય? મીટર સ્ક્વેર. એટલે વોલ્ટ ઇન્ટુ મીટર એનો યુનિટ થશે. ક્લિયર? તો આમાં જો કેલ્ક્યુલેશનમાં કંઈ સમજ ન પડી હોય તો એકવાર ચેક કરી લેજો. ન આવડે તો વોટ્સએપમાં કેવી રીતે મને જણાવજો. ઇઝી છે. આમાં શું કર્યું આપણે જુઓ. એ મેં કેવી રીતે શોધ્યું એ ગઈ વખતેની જેમ જ. આ 2√2 છે એટલે 2√2 cos 45 એટલે 2i, પછી 2√2 sin 45 એટલે 2j, પછી આ છે 2√2k, એને મલ્ટીપ્લાય કરો એટલે એ મળી જશે. આ બેનું મલ્ટીપ્લિકેશન i ક્રોસ k એટલે માઇનસ j, j ક્રોસ k એટલે i. આવું કંઈક જવાબ આવશે. પછી એને આમાં મૂકી દઈએ એટલે ફ્લક્સ આવો આવશે. ક્લિયર? તો આવી રીતે ફ્લક્સની કેલ્ક્યુલેશન ઘણીવાર પૂછતા હોય છે. રાઈટ. ચાલો, તો હવે ક્ષેત્રફળ સદિશ કેવી રીતે લેવાના એ કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયા હશે તમારે. આપણે થોડા જે વારંવાર પૂછાતા હોય છે અથવા તો ઇમ્પોર્ટન્ટ એવા દાખલાની વાત કરીએ. ચાલો, એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E બરાબર E0I, અને એક તમારી પાસે આવો પૃષ્ઠ આપેલું હોય છે. રાઈટ. બધી બાજુ કેવું છે? સમઘન. તો સમઘન માટે ટોટલ ફ્લક્સ કેટલું થશે? આવું કંઈક તમને ક્વેશ્ચન કર્યો છે. બરાબર. હવે સમઘનની એક પોઝિશને દેખાડી શકાય. બરાબર. પોઝિશન આમ તો તમે કોઈ પણ આમાં પોઝિશન દેવાની જરૂર નથી, પણ કદાચ જો તમને આવી રીતે આપેલું હોય એક્સ વાય, આપણે એવું નહીં લઈએ, સેજ થોડું આમ લઈ લઈએ, અહીંથી દોરીએ. આ વાય છે અને આ ઝેડ છે. આવું કંઈક વિચારો થોડુંક. ક્લિયર? આવું કંઈક આપે. આમ તો પોઝિશન ન આપે તમને. બરાબર. આમાં તો પણ તમને જવાબ આવડે એવું છે. તો વિચારો તો આમાં શું થશે? બંધ સપાટી છે અને વિદ્યુત ક્ષેત્ર E0I જેટલું આપેલું છે.
તો એનો સદિશ આમથી આમ તો ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, આમ થશે વિદ્યુત ક્ષેત્રનો સદિશ આવી રીતે બહાર નીકળતો હશે. આમ તો મારે કંઈ સમજાવવાની જરૂર નથી. જો આ 4 સપાટી જે બાજુની છે એની સાથેનું ફ્લક્સ કેવું થશે? 0. શું કામ? કારણ કે આ જે સપાટી છે એમાં એનો ક્ષેત્રફળનો ખંડ આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બે વચ્ચેનો ખૂણો 90, એટલે એનું ફ્લક્સ નથી આવતું. એવું જ ઉપર, એવું જ નીચે અને એવું જ પાછળ. આની માટે જો ફ્લક્સ લખીએ તો ફ્લક્સ બરાબર આ સપાટી એટલે a² અને વિદ્યુત ક્ષેત્ર એમાં કઈ બાજુ જાય છે? આ બાજુ. એટલે બે વચ્ચેનો ખૂણો કેવો છે? 180, એટલે માઇનસ નિશાની આવશે. સમજાયું ને? અહીંથી ક્ષેત્રફળનો ખંડ આમ જાય, વિદ્યુત ક્ષેત્ર અંદર જાય છે, એટલે બે વચ્ચે 180 ખૂણો એટલે -1 થશે. અને બીજું આ બાજુ લખો તો a²e અને એ બે વચ્ચેનો ખૂણો 0 છે એટલે 1 થશે, cos 0 એટલે 1, આ બે ટોટલ 0 થશે, એટલે ફ્લક્સ કેટલું આવશે? 0. એટલે આપણે એમ કહીએ છીએ, ઘણી વાર એવું આવતું હોય છે કે જો ક્ષેત્રરેખા કોઈ બંધ પૃષ્ઠમાં પ્રવેશે અને એટલી જ ક્ષેત્રરેખા જો બંધ પૃષ્ઠમાં એવી જ રીતે બહાર નીકળી જાય તો સમજવાનું કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય. મેં એમ કીધું એટલી જ ક્ષેત્રરેખા એવી જ રીતે, જો એવી રીતે ન બહાર નીકળે તોય વાંધો નથી આવતો. જેમ કે બંધ પૃષ્ઠ આમ છે, એક ક્ષેત્રરેખા આમ આવી, એક ક્ષેત્રરેખા આમ આવી, તો અહીંયા જેમ પ્રવેશી એવી રીતે અહીંયા બહાર નથી નીકળી. અહીંયા લગભગ 90ના ખૂણે પ્રવેશે છે અને અહીંયા આટલા ખૂણે બહાર નીકળે છે, તો પણ ફ્લક્સ 0 થશે. શું કામ? કારણ કે અહીંયા જે ક્ષેત્રરેખા વચ્ચેનો ખૂણો છે અને અહીં જે ક્ષેત્રરેખા વચ્ચેનો ખૂણો છે આ માઇનસ કિંમત આપે છે, આ પ્લસ કિંમત આપે છે. બરાબર. બીજું કે આમાં પાછા આના જો ઘટક એમને એમ લેવામાં આવે, ધારો કે આ ભાગને હું આને લંબ દિશામાં ઘટક લેવામાં આવે તો આના જેટલું જ ફ્લક્સ અહીંયા પણ બને છે. એ આપણે જો કે સાબિત કરવાની જરૂર નથી, પણ એ ફ્લક્સ 0 થશે. એટલે તમારે ગોસનું થિયરમ એક આવે છે કે જો એની અંદર સંકળાયેલા વિદ્યુતભાર તમારે એન્ક્લોઝ થયેલા હોય તો ફ્લક્સ આવશે, નહીંતર નહીં આવે. તો આમાં એવું ક્યાંય કઈ વસ્તુ નથી બનતી કે ક્ષેત્ર વિદ્યુતભારનો અર્થ શું થાય છે? એની અંદર કોઈ વિદ્યુતભાર હોય એનો અર્થ શું થાય છે? કે ક્ષેત્રરેખા અંદરથી ઉત્પન્ન થવી જોઈએ, કાં તો ક્ષેત્રરેખા અંદર સમાઈ જવી જોઈએ, તો ફ્લક્સ આવે બંધ સપાટી સાથે, નહીંતર ન આવે. એટલે અહીંયા ક્ષેત્રરેખા બહારથી આવીને બહાર જ નીકળી જાય છે તો નહીં આવે. બરાબર. પણ અંદરથી બહાર નીકળી જાય અથવા બહારથી અંદર આવી જાય પછી બહાર ન નીકળે તો પછી ફ્લક્સ આવશે. રાઈટ. તો આ આપણે ડિટેલમાં નથી લેતો, પણ આની સાથે જ જોડાયેલો એક બીજો દાખલો લઈ લઈએ. થોડો એવો ફેર કરી નાખીએ. આ લંબાઈ L છે અને આને હું સેજ ફેરફાર કરી નાખું. શું કરી નાખું? E0xi. હવે હું જે બોલ્યો તો હમણાં શું કે ક્ષેત્રરેખા અંદરથી અંદર પ્રવેશે અને બહાર નીકળી જાય તો ફ્લક્સ 0 થાય. પણ જોજો અત્યારે હું શું બોલ્યો? અંદર પ્રવેશે અને બહાર નીકળી જાય તો ફ્લક્સ 0 થાય. આની પહેલાં હું શું બોલ્યો તો? જે રીતે ક્ષેત્રરેખા પ્રવેશે એ જ રીતે ક્ષેત્રરેખા નીકળી જાય તો ફ્લક્સ 0 થાય. તો હવે આમાં શું ફેર છે એ ચેક કરો કે કોન્સેપ્ટની રીતે એકવાર સમજાવી દઉં કે આ અંતર કેટલું છે? L જેટલું. અને આ પૃષ્ઠનું અંતર કેટલું છે? L પ્લસ a જેટલું અંતર છે. બરાબર. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર x ઉપર વિદ્યુત ક્ષેત્ર આધાર રાખે છે તો x ની જગ્યાએ અહીંયા L આવશે અને આ જગ્યાએ x ની જગ્યાએ L પ્લસ a આવશે. એટલે ક્ષેત્રરેખા ત્યાં વધારે બહાર નીકળે છે. અહીંયા ક્ષેત્રરેખા વધારે બહાર નીકળે છે, અહીંયા ઓછી નીકળે છે. એનો અર્થ શું થયો? કે જેટલી પ્રવેશી છે ક્ષેત્રરેખા એટલી બધી બહાર નથી નીકળી જતી, એના કરતાં વધારે નીકળે છે. તો એનો બીજો અર્થ એવો થયો કે એની અંદર કંઈક વિદ્યુતભાર ઘેરાયો હોય ગોસના પ્રમેય પ્રમાણે. એવું કંઈ ન વિચારવું હોય તો પણ સહેલું છે કે આ 4 પૃષ્ઠનું ફ્લક્સ કેટલું થાય છે? હજુ 0 થાય છે, કારણ કે એ તો ખૂણા ઉપર આધારિત છે. એટલે 4 પૃષ્ઠનું ફ્લક્સ 0 થાય છે. પણ આનું ફ્લક્સ જો લેશો
તો આનું ફ્લક્સ કેટલું આવે છે માઇનસ, પછી આનું ક્ષેત્રફળ a² અને ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર E0 ગુણ્યા x નહીં પણ L લેશું. સમજ પડી? એટલે આનું ફ્લક્સ આવ્યું. હું શું કહું છું એ સમજાય છે તમને? વિદ્યુત ક્ષેત્ર E ડોટ A લેવાનું છે. એટલે અહીંયા E અંદર છે, A બહાર છે, A એટલે a², E એટલે E0 ઇન્ટુ L, L એટલે અહીંયા x મૂક્યો છે એટલે, રાઈટ. અને માઇનસ નિશાની cos પાઈ માટે. ચલો આની માટે લખો તો a² E0, પણ હવે લંબાઈ કેટલી આવશે? L પ્લસ A લંબાઈ આવશે. અને બે વચ્ચેનો ખૂણો 0 એટલે cos 0 એટલે 1. તો આને જો લખો તો માઇનસ a² E0 L પ્લસ a² E0 L પ્લસ a² E0 અને બીજું એ જ છે ને, એટલે આ a³ થશે. આ બે નીકળી જશે તો શું આવ્યો? a³ E0. એટલે આમાં દેખાય છે સ્પષ્ટ કે ક્ષેત્રરેખા અંદર પ્રવેશે છે એટલી ક્ષેત્રરેખા, એવી ક્ષેત્રરેખા બહાર પણ નીકળી જાય છે, બરાબર. પણ અહીંયા ક્ષેત્રરેખાની સંખ્યામાં ફેરફાર થયો છે, બરાબર. એટલે જો વિદ્યુત ક્ષેત્ર વધઘટ થતું હોય તો આપોઆપ જ ફ્લક્સમાં ફેરફાર થઈ જવાનો છે. આ એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા મેં x મૂક્યો તો ફ્લક્સ આવી ગયું. અને જો અચળ વિદ્યુત ક્ષેત્ર હતું એનો મતલબ એમ કે અહીંયા પ્રવેશતી ક્ષેત્રરેખાની સંખ્યા અને અહીંયાથી બહાર નીકળતી ક્ષેત્રરેખાની સંખ્યા બે સમાન થાય તો પછી ફ્લક્સ આવતું નથી. ક્લિયર? ઓકે. તો એ એક એક્ઝામ્પલ લેવા જેવો હતો, બરાબર. ચાલો હવે એક બીજી વસ્તુની વાત કરી દઈએ. આ દાખલો તમે જોયો હશે, આવડે એવો છે, પણ થોડુંક મેથ્સ આમાં આવે છે, બરાબર. એક મેં પ્લેટ અહીંયા મૂકી દીધી અને એનાથી ક્યુ એની અક્ષ ઉપર ક્યુ જેટલો વીજભાર મૂકેલો છે. આને આપણે આની ત્રિજ્યાને આપણે કેટલી કરી નાખીએ? r કરી નાખીએ. એની ત્રિજ્યા r છે. આ અંતરને x અંતર લઈ લઈએ. હવે તમને એમ કહે છે કે આનું ફ્લક્સ શોધી કાઢો, બરાબર. તો ફ્લક્સ એટલું સહેલાઈથી નહીં મળે. શું કામ નહીં મળે? કારણ કે આમાં તમે જોશો તો આની ક્ષેત્રરેખા ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય છે અને એનું પૃષ્ઠખંડનો સદિશ એ બાજુ જ છે, એટલે ખૂણો કેવો છે? 90 છે. અરે સોરી 0 છે. પણ આ ભાગમાં અહીંયા નાનકડો ટુકડો લઈશ તો ત્યાંથી આપણે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર સદિશ આમ જાય છે અને પૃષ્ઠ આ બાજુ છે, તો ત્યાં કંઈક ખૂણો બની જાય છે, બરાબર. બીજું કે આ અંતર અને આ અંતરે જુદું પડી જાય છે. એટલે બે વસ્તુ થાય છે. શું? કે તકતીના તમામ ભાગો, લખવું હોય તો લખજો તમે, તકતીના તમામ ભાગો ક્યુ બિંદુથી સમાન અંતરે નથી આવ્યા. આ તો પહેલી વાત થઈ. અને બીજું કે તકતીના તમામ ભાગો પાસે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠખંડ એટલે કે ક્ષેત્રફળના સદિશ વચ્ચે સમાન ખૂણોય નથી, બરાબર. ઓકે. તો આપણે હવે શું લેવું જોઈએ? તમને ખબર પડી ગઈ કે આપણે આવો નાની એવી પટ્ટી લેવી જોઈએ. આવી રીતે લઈએ. આ ભૂલી જઈએ થોડી વાર માટે. અને એ પટ્ટી માટે પહેલાં તો ગણતરી કરી નાખવાની. અને આવું હોય ત્યારે સદિશ અને સંકલન જ આવે છે, બરાબર. એટલે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ થયો. આ એટલું અંતર થયું. એ અંતરને થોડી વાર માટે સ્મોલ r લખી નાખીએ. અને અહીંયા આ પટ્ટીનું જે ક્ષેત્રફળ છે એને dA ક્ષેત્રફળ લખી નાખવું. એનો આટલો બે વચ્ચે ખૂણો થશે. આ ખૂણો θ અને આ ખૂણો પણ કેટલો થશે? θ થશે, રાઈટ. ઓકે. હવે આ પટ્ટી માટે પહેલાં તો હું ફ્લક્સ ગણી નાખું. એટલે શું થશે? E dA. dA એટલે આ પટ્ટીનું ક્ષેત્રફળ. જ્યારે આવું હોય ને ત્યારે તમારે એવું પૃષ્ઠ પસંદ કરવાનું કે જે પૃષ્ઠના તમામ બિંદુ પાસે ખૂણો અને ક્ષેત્ર સમાન હોય અથવા તો પ્રોપર્ટીઝ બદલાતી ન હોય, હોમોજીનિયસનેસ હોય. એટલે આટલું આ કુલ ફ્લક્સ નથી. એટલે આને હું શું કરી નાખું? d phi કરી નાખું. ચલો E પછી dA cos θ. θ છે બે વચ્ચેનો ખૂણો.
તેથી ફ્લક્સ લઈ લઈએ હવે ઈ કેટલું થશે તો ઈ એટલે કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર આર એટલે સ્મોલ આર સ્ક્વેર થોડીક વાર માટે લખી નાખો પછી કોસ થીટા અને ડી એ આવું થશે અને આનું શું કરવાનું થશે સંકલન લેવાનું થશે રાઈટ ચાલો હવે ડી એ આપણે લેવું પડે આની સંકલન પછી લઈએ પહેલાં તો ડી એ ગોઠવી દઈએ ડી એ કેટલું થાય તો ડી એ બરાબર મેં તમને કીધું આવી પટ્ટી હોય તો 2 πr ડી આર બરાબર પણ આર એટલે શું હવે અહીંયા મારે છે ને આને સ્મોલ આર લેવાય મને એવું લાગે છે અને આને શું લખી નાખીએ થોડી વાર માટે એલ લખી નાખીએ ચલો કંઈ ચેન્જ નથી કર્યું આને મેં એલ લીધું સમજાણું ને હવે આને મેં આર લીધું એટલે આ પટ્ટીનું ક્ષેત્રફળ 2 πr ડી આર થશે આ એક વાત થઈ બીજું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય મેં કીધું એમ કે ક્યુના છેદમાં એલ સ્ક્વેર હવે એવું લઈએ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુના છેદમાં એલની જગ્યાએ શું થાય એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આવું થશે ચલો એ બધી કિંમતો મૂકી દો એટલે ડી ક્યુ ડી ફાઈ બરાબર કે ક્યુ પછી આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આની કિંમત મૂકી ડી એ 2 πr ડી આર આવી ગયું અને કોસ થીટા બરાબર હવે કોસ થીટાની વેલ્યુ પણ આમ તો બદલાય છે બરાબર તો કોસ થીટા શું લખી લેવાય એક્સના છેદમાં આર લખી લેવાય અરે એલ લખી લેવાય કારણ કે કોસ એ બદલાય છે ને એટલે કોસ થીટા સીધું નહીં મૂકી શકાય એટલે શું લખી નાખું સીધું આની જગ્યાએ અહીંયા એક બીજું લખી નાખીએ કોસ થીટા બરાબર એક્સના છેદમાં એલ એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં એલ એટલે કેટલું આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરનો રૂટ એક્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે આમાંથી કેટલી વસ્તુ બહાર નીકળી જાય બરાબર ચેક કરો જોઈએ જો 2 પાઈ પછી કે ક્યુ આટલી વસ્તુ બહાર નીકળી ગઈ 2 પાઈ કે ક્યુ બાકી બધું અંદર એક્સ એ નીકળી જશે કારણ કે એક્સ બદલાતો નથી એટલે એક્સ એ નીકળી જશે અંદર શું વધશે જોવું જોઈએ આર ડી આર પ્લસ રૂટ નહીં લઈએ આ 1 પ્લસ 1/2 એટલે 3/2 થશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 એનું સંકલન લઈએ તો આ 5 થઈ ગઈ ક્લિયર ચાલો હવે આમ તો તમે જો આવું હોય તો એનો જે સબસ્ટિટ્યૂટ લેવાનું હોય આદેશ લેવાનો હોય એ કેવી રીતે લઈએ કાં તો તમે થીટા ઉપરથી એ સમજી શકો અને અત્યારે મારે શું રાખવું છે આમાં આર રાખવું છે એક્સ કાઢી નાખવું છે એક્સની વેલ્યુ આરના સ્વરૂપમાં મારે મૂકવી છે બરાબર તો જો અથવા તો અહીંથી લઈ લો તો સીધું શું થશે tan થીટા બરાબર આર બાય એક્સ તેથી આર બરાબર એક્સ tan થીટા આવું થાય ક્લિયર બીજી એક વાત કરી નાખીએ સાથે સાથે કે આરની જગ્યાએ શું લખી લેવાય આરનું વિકલન કરો તો ડી આર એક્સ ટેનનું શું થાય સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા આવું થશે એટલે અહીંયા જો હું લખું આર ઇન્ટુ ડી આર બાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 તો એમાં આર ડી આરની વેલ્યુ કેટલી થશે આમ તો તમે કદાચ આ છે આમ ન કરો ને તો એ મારા ખ્યાલથી આમ કરશો ને તો એ આવી જશે જોવું જોઈએ હું આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર લઈ લઉં અત્યારે થોડી વાર માટે તો 2r પછી dr વિકલન કર્યું એક્સનું તો 0 થશે 2t dt થાય આવું એટલે r dr બરાબર t dt અને આની જગ્યાએ t સ્ક્વેર લખી નાખવાનું એટલે જો હું r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 લખવા એની જગ્યાએ t સ્ક્વેર રેઝ ટુ 3/2 લખવું તો આ શું આવશે t ની 3 ઘાત આવશે એટલે હવે મને ખબર પડી ગઈ
કે આની જગ્યાએ આ એટલે કે ટી ડીટી લખી નાખીશ થોડીક વાર માટે, અને નીચે જે આ આખો ભાગ છે એની જગ્યાએ ટી ક્યુબ લખી નાખીશ. બરાબર, એક ટી નીકળી ગયો એટલે ટી સ્ક્વેર આવશે, ડીટી ટી સ્ક્વેર. ચાલો ટી સ્ક્વેરનું કેટલું થાય તો કે ટી રેસ ટુ, આમ તો -2 થયું ને, એમાં +1 ઉમેરો એટલે કેટલું થાય t⁻⁻1, અથવા તો 1/t વિકલન -1/t² થાય. તો 1/t² નું સંકલન -1/t થાય, -1/t થાય. ક્લિયર? હવે એની જગ્યાએ હું વેલ્યુ મૂકી દઉં. t ની જગ્યાએ પાછી કઈ વેલ્યુ મૂકશું આપણે? -1/√, કરવો પડશે ને, અહીંથી મૂકવી પડે. તો r² + x², અને આ આખું હવે હું બ્રેકેટમાં મૂકી દઉં. હવે મારે એમાં લિમિટ મૂકવાની, એટલે સ્મોલ r કેટલો થાય? 0. અરે નાનામાં નાની રિંગ 0 વાળી અને મોટી રિંગ આ આવે, એટલે એની ત્રિજ્યા કેટલી લેવાની? કેપિટલ R લેવાની. તો અહીંયા હું વેલ્યુ 0 થી લઈને કેપિટલ R સુધીની મૂકી દઈશ. ચાલો પેલા R મૂકી દો એમાં, તો શું થયું? -1/R² + x², અને પછી 0 મૂકો. કોની જગ્યાએ 0 મૂકવાનો છે? જેનું સંકલન હતું એની જગ્યાએ, સ્મોલ r ની જગ્યાએ 0 મૂકવાનું. એટલે માઇનસ પહેલાં તો આ માઇનસ હતું એટલે બીજી વાર પ્લસ થઈ ગયું, અને અહીંયા લખીશ 1/ પછી કેપિટલ R² એટલે 1/r જ લખી લેવાય. ક્લિયર? આમાં સમજ પડી બધાને? એકવાર હું રિવાઇઝ કરાવી દઉં છું તમને પાછું. બરાબર, તો = આ મેં શેની જગ્યાએ લખ્યું? સંકલનની જગ્યાએ લખ્યું. હવે એને મારે મૂકી દેવાનું છે એમાં, આમાં મૂકવાનું. તો ટોટલ ફ્લક્સ કેટલું થાય જોવું જોઈએ? 2πkqx, પછી અહીંયા શું લખશો? 1/r, પછી -1/√r² + x². ચાલો આવું કંઈક કેલ્ક્યુલેશનમાં આવે. આ k અને 2π કાઢવું હોય તો કાઢી નખાય. બરાબર, ચેક કરી લઈએ આપણે. જો કે આમાં આન્સર તો છે નહીં, પણ આવી રીતે કેલ્ક્યુલેશન થાય. અને આને કદાચ કાઢી નાખીએ તો શું થાય? 1/4π એટલે q × x ભાગ્યા ε0 થાય, અને નીચે 2ε0 q/2ε0x, પછી આ લખી નાખો. બરાબર, અને r 1/r -1/r² + x². ક્લિયર? આવું કંઈક આન્સર આવવો જોઈએ. આન્સર એમાં લખેલો નથી. x અંદર મૂકીએ તો હા, મારી ભૂલ થઈ. જુઓ, આમાં મેં પહેલાં r² + x² આ બરાબર છે, અને બીજી વાર 0 કોની જગ્યાએ લખવાનું છે? r ની જગ્યાએ 0 લખવાનું છે. એટલે અહીંયા r નહીં આવે, શું આવશે? x આવશે. અહીંયા x આવશે, x આવશે. તો x અંદર લઈ લો તમે, q/2ε0, આ 1 થઈ જાય, અને આ x r² + x². હા, ચાલો હું એકવાર ફરીથી સમજાવી દઉં. આવો કંઈક આન્સર છે. જો આ દાખલો તમે કદાચ જોયો હોય, કોઈ ઘણી બધી બુકમાં આ દાખલો હોય છે. ક્યુથી તમે આ પટ્ટી આ આખી તકતીનું ફ્લક્સ લેવું છે. તો કેવી રીતે લઈ શકાય? એનાથી ફ્લક્સ લેવું હોય તો એક નાની એવી પટ્ટી રિંગ કાઢી લો. તો એનું ફ્લક્સ આટલું થશે, EDA. પછી DA એટલે કેટલું? તો કે 2πr/dr. આ એની ત્રિજ્યા અત્યારે લીધી છે, 2πr/dr. E એટલે કેટલું? તો કે અહીંથી અહીંનું વિદ્યુત ક્ષેત્ર kq/L², અને L એટલે x² + r². પછી cos θ બાજુમાં આવે છે, તો cos θ એટલે x/L, અને L ની વેલ્યુ પાછી મૂકી દીધી. આ ફ્લક્સના સૂત્રમાં 3 મૂકી દો. આટલી વસ્તુ અચળ છે, બાકીનો સંકલનમાં મૂકો. આની જગ્યાએ t ધારી લો, t² ધારી લો, તો
તો એનું વિકલન કરવાથી આવું આવે, એટલે RdRની જગ્યાએ આવું લખવાનું અને આ આખાની જગ્યાએ t³ લખવાનું. પછી એનું આન્સર આવો થાય. પણ ટીમાં જવાબ નથી જોતો, 1/t આવ્યો એટલે ટીની વેલ્યુ 1√r² x² લઈ લો. પછી લિમિટ કેટલી આવશે? તો કે નાનામાં નાની રિંગ 0 વાળી, મોટામાં મોટી રિંગ r વાળી. તો આરની વેલ્યુ સ્મોલ આરની જગ્યાએ મૂકવાની, 0ની વેલ્યુ સ્મોલ આરની જગ્યાએ મૂકવાની. પેલું માઇનસ, પછી બીજું પ્લસ આવી જશે, માઇનસ માઇનસ પ્લસ x આવશે. હવે આની અંદર મૂકી દો કિંમતો અને એક્સને અંદર લઈ લો એટલે આવો જવાબ થાય. ક્લિયર? એટલે આ થયું તમારો પ્રશ્નનો જવાબ. આવતી વખતે આપણે સોલિડ એંગલ એટલે ઘન કોણની થોડી ડિસ્કશન કરશું. રાઈટ? ઓકે.